દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બુધવારે મધ્યપ્રદેશમાં ગુના એરસ્ટ્રીપ નજીક એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું. મહિલા પાયલોટને ગંભીર ઇજાઓ પહોંચી છે. વિમાને સાગર ક્ષેત્રથી ઉડાન ભરી હતી અને ગુના એરસ્ટ્રીપ નજીક ફોલ્ટ સર્જાયો હતો, જેને કારણે મહિલા પાયલોટે વિમાનને ગુના એરસ્ટ્રીપ પર ઉતારવાની મંજૂરી માંગી હતી. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું આપી દીધું. લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે. અર્જુન મોઢવાડિયાએ હજુ ગઈકાલે એટલે કે મંગળવારે જ કેસરીઓ ધારણ કર્યો હતો. ભારતીય શેર બજારમાં આજનું કારોબારી સત્ર ઐતિહાસિક રહ્યું છે. બીએસઈ સેન્સેક્સે ઇતિહાસ રચી દીધો છે. આજના કારોબારી સત્રમાં પહેલીવાર બીએસઈ સેન્સેક્સ 74,000ના આંકડાને પાર કરી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે 22,490ની ટોચે પહોંચી ગયો હતો. સાણંદમાં સગાઈ તોડવાની વાતને લઈને શાળા દ્વારા બનેવી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ મામલે આરોપીને ઝડપી લેવાયો છે. આરોપી અરમાન કુરેશીએ અંગત અદાવતમાં પોતાના પૂર્વ બનેવી પર ફાયરિંગ કર્યું હતું. ભાજપ દ્વારા આ વખતે પણ ગુજરાતની 26 લોકસભા બેઠકો જીતવા માટેનો ટાર્ગેટ રખાયો છે. તૈયારીઓના ભાગરૂપે ભાજપે આજે તમામ 182 વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનરની નિમણૂક કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, ત્યારે ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે. રાજ્ય સરકાર દ્વારા ગણોત્ધારા કાયદામાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે અધિકારીઓને ગુજરાત બહાર મોકલવામાં આવ્યા છે. તેમજ જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની વ્યવસ્થાને સરળ કરી દેવાશે. ભાવનગર જિલ્લાના સૌથી મોટા એવા શેત્રુંજી ડેમનું ઓવરફ્લોનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટમાં સરતાન પર નજીક બંધ બાંધવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો આ મીઠું પાણીનો બંધ બંધાશે તો આ વિસ્તારના 20થી વધુ ગામોમાં જે ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે તે બંધ થશે અને ખેતીને ફાયદો થશે તેમ મનાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઈન કોર્સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવશે. આ ઓનલાઈન અભ્યાસ માટે આગામી સમયમાં વર્લ્ડ ક્લાસ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેના પગલે સરકાર હવે જાગી છે. સરકારે તમામ ખાતાઓના વડાને સૂચના આપી છે કે કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલાં લેવા. આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યા છે.